મહાશિવરાત્રિના પર્વ પર મહાસ્નાન થઈ રહ્યું છે। આજે 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન કરે તેવી સંભાવના જોવાઈ રહી છે। સવારથી અત્યાર સુધીમાં 41 લાખ લોકોએ સ્નાન કરી લીધું છે। મોટી સંખ્યામાં ભક્તોનો પ્રયાગરાજમાં ધસારો પણ જોવા મળી રહ્યો છે અને જે ભક્તો આવ્યા છે તેની પર પુષ્પવર્ષા હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી રહી છે। મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા મહાકુંભમાં વ્યવસ્થાઓનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। અમૃત સ્નાનને લઈને તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ છે અને અત્યાર સુધીમાં કુલ 65 કરોડ લોકો પવિત્ર સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે અને 45 દિવસ સુધી ચાલનારા આ વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજન એટલે કે મહાકુંભનું સમાપન મહાશિવરાત્રિ પર્વ સ્નાન સાથે સંપન્ન થશે। મહાકુંભમાં સ્નાનના આ અંતિમ અવસરે ભક્તો 3 વખત તેની પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો। રાત્રિથી જ સંગમ તરફ જતા રસ્તાઓ પર ભારે ભીડ રહી અને બોટ ક્લબથી મનકામેશ્વર મંદિર તરફ જવાના માર્ગ પર જામ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી। દુકાનદારો આજે સામાન્ય કરતાં 10 ગણી વધુ માળા અને ફૂલો લઈને પહોંચી ગયા। આજે 3 કરોડથી વધુ લોકો મહાકુંભમાં આવે તેવી સંભાવનાને લઈને તંત્ર સતત ખડે પગે તૈનાત છે। તો રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અહીં આ સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। અને આ બંને તસવીરો આપ જુઓ। એક તરફ સંગમ પર હકડેઠઠ ભીડ છે। આ અંતિમ સ્નાનનો અંતિમ અવસર અને તે કોઈ છોડવા નથી માંગતું અને એક અંદાજ અનુસાર આજે 2 કરોડથી વધારે લોકો સ્નાન કરે તેવી શક્યતા જોવાઈ રહી છે અને આ અવસરને લઈને 3 વાર આ તમામ ભક્તો પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી। મહાકુંભનું આ અંતિમ અમૃત સ્નાન છે અને આજના અમૃત સ્નાન સંપન્ન થવાની સાથે મહાકુંભનો મેળો પણ સંપન્ન થઈ જશે।